ગુજરાત કોંગ્રેસે જન આક્રોશ યાત્રા પાર્ટ 2 ની જાહેરાત કરી છે। પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા પૂર્ણ થયા બાદ હવે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ જન આક્રોશ યાત્રા યોજવા જઈ રહી છે। આગામી 20 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જન આક્રોશ યાત્રા યોજાવાની છે। મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ કેવા તેવર બતાવશે અને સત્તાધારી પક્ષ ભાજપને તેમજ આમ આદમી પાર્ટીને કયા મુદ્દે ઘેરશે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસ જન આક્રોશ યાત્રા પાર્ટ 2 ની 20 ડિસેમ્બરે ફાગવેલથી શરૂઆત થશે અને 6 જાન્યુઆરીએ દાહોદના કંબોઈ ધામમાં યાત્રાનું સમાપન થશે। 20 ડિસેમ્બરથી શરૂ થશે આ યાત્રા, જે 6 જાન્યુઆરીએ દાહોદ ખાતે કંબોઈ ધામમાં પૂર્ણ થશે અને આ યાત્રા દરમિયાન ગુજરાતના 7 જિલ્લા એટલે કે મધ્ય ગુજરાતનો વિસ્તાર જે છે એમાં જે જિલ્લાઓ આવે છે તેને આવરી લેવાશે, જેમાં ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં જન આક્રોશ યાત્રા ભ્રમણ કરશે। મધ્ય ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાર્ટ 2 ની જાહેરાત કરતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા શું બોલ્યા તે સાંભળીએ। આજની પ્રેસ વાર્તામાં हमारी साथे खास उपस्थित विधानसभा कांग्रेस पक्षना हमारा नेता आदरणीय तुषार भाई चौधरी, प्रदेश कांग्रेस समिति हमारा मुख्य प्रवक्ता आदरणीय मनीष भाई, प्रदेश समिति प्रवक्ता श्रीओ आदरणीय हेमांग भाई रावल भाई, अमित भाई नायक, हिरेन भाई बैंकन ने आप सौ पत्रकार मित्रों आ प्रेस वार्ता में हार्दिक स्वागत करिए छे। गुजरातनी जनता पोताना परसेवाना पैसा टेक्स रूपे गुजरातनी तिजोरीमां जमा करावे छे। दर वर्षे आ पैसामांथी राज्य सरकारनुं बजेट बने छे अने जे गुजरातमां 3 दायकाना भारतीय जनता पार्टीना शासनमां जे भ्रष्टाचार छे, गैरवहीवट छे, जे लोकोने अन्याय थाय छे, भेदभावनो भोग बनवू पड़े छे, त्यारे गुजरातनी जनताना प्रश्नो, समस्याओ, सरकारनो भ्रष्टाचार, गैरवहीवट, सरकारनो भेदभाव, लोकोनी जे तकलीफ छे, पीड़ा छे, जे दर्द छे, जे आक्रोश छे, एने वाचा आपवा माटे जे जनतानो कॉल कहेवाय એટલે जनतानो अवाज ए जनाक्रोश यात्रानी शरूआत प्रदेश कांग्रेस समिति द्वारा करवामां आवी। एना पहला चरण में आप सौ जाणो छो 21 नवेम्बर थी शुरुआत थई धीमा खाते थी अने 3 डिसेम्बरे बेचराजी खातेनुं समापन थयुं। आ प्रथम चरण जनाक्रोश यात्रा उत्तर गुजरातना बधा जिल्लाओं में भ्रमण कर्युं। खास करीने 7 जिल्लाओं में भ्रमण करीने यात्रा बेचराजी खाते ज्यारे समापन थयुं त्यारे 1300 किलोमीटर ની આ યાત્રાનો ભ્રમણ થયું। સાથે સાથે આખા યાત્રા દરમિયાન હું તુષારભાઈ ને અમારા કોંગ્રેસના બધા જ વરિષ્ઠ આગેવાનો એમાં ઉપસ્થિત રહ્યા અને જે અલગ અલગ વિસ્તારોમાં અમે પ્રવાસ કર્યો, ખેડૂતો સાથે સંવાદ થયો, મહિલાઓ, બેરોજગાર યુવાનો, નાના વેપારીઓ, ખેત મજૂરો, કામદારો, નાના બાળકોથી લઈને સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે સંવાદ પણ થયો। जमीनी हकीकत पर जोई, सरकारना विकासना जे बणगा छे, जे प्रचार छे, जे पब्लिसिटी छे, एनी सामे साची हकीकतो के खखड़धज रस्ता होय, पीवाना पाणीनी समस्याओ, सिंचाईनी सगवड ना होय, युवानोने रोजगार ना होय, जળ जंगल जमीनना अधिकारना प्रश्नो, जातिना दाखलाना प्रश्नो, पीवानुं पाणी ना मळे पण दारूनी रेलमछेल होय, आ बधा ज प्रश्नो, समस्याओ लोकोना मुखे सांभળી, प्रत्यक्ष निहाળી અને લોકોનો જે આક્રોશ હતો એ આ યાત્રા દરમિયાન વ્યક્ત પણ થયો। ત્યારે આખી યાત્રા દરમિયાન જે અમારો સંકલ્પ હતો કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ, સાથે સાથે ખોટી જમીન માપણી રદ થાય, ખાતરની તંગી છે, બિયારણની તંગી છે, ખેડૂતોના પ્રશ્નો છે એને ઉજાગર કરવા। આખા ગુજરાતમાં दारू ने ड्रग्स नी बधीने कारणे युवाधन बर्बाद थई रह्युं छे, नानी उंमरे बेन दीकरीओ विधवा थई रही छे,
કે દારૂ ને ડ્રગ્સ સંપૂર્ણ રીતે ગુજરાતમાંથી ખતમ થાય. ગુજરાતના યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના નામે એનું શોષણ થઈ રહ્યું છે. સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી હોવા છતાં સરકારી ભરતી નિયમિત નથી થતી. એની સામે જે યુવાનોનો આક્રોશ હતો એ આ યાત્રા દરમિયાન અમે એને બુલંદ અવાજે રજૂ કર્યો છે. સાથે સાથે ઠેર ઠેર ભ્રષ્ટાચાર જોવા મળ્યો. ખખડધજ રસ્તાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં ગંદકી, ગટરની સમસ્યાઓ, ચારે બાજુ ભ્રષ્ટાચારની ફરિયાદ લોકોમાં જોવા મળી. આ બધા જ મુદ્દાઓને આ યાત્રા દરમિયાન જે કોંગ્રેસ પાર્ટીએ બુલંદ અવાજે રજૂ કર્યા એનાથી હું ચોક્કસ કહું કે આ યાત્રાના ઉત્તર ગુજરાતના પ્રથમ ચરણમાં જ લોકો ખુલીને બોલતા થયા. આ 3 દાયકાના શાસનમાં ભાજપ સરકાર દ્વારા અંગ્રેજોની નીતિ રીતિ મુજબ જે ડર અને ભયનો માહોલ ઉભો કર્યો હતો એ ડર અને ભયમાંથી બહાર નીકળીને જનતા બોલતી થઈ, ખુલીને બોલતી થઈ, પોતાના પ્રશ્નો માટે લડવાની તૈયારી સાથે સડક પર ઉતરવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. અને એ આખી ઉત્તર ગુજરાતની યાત્રાની સફળતા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ યાત્રાના બીજા ચરણની શરૂઆત અમે 20મી ડિસેમ્બરના રોજ ભાથીજી મહારાજના ફાગવેલ ધામથી મધ્ય ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરીએ છીએ. જનાક્રોશ યાત્રાનું આ બીજું ચરણ એટલે કે મધ્ય ગુજરાતની શરૂઆત 20 તારીખે ફાગવેલ ખાતેથી શરૂ થશે અને 6 તારીખે 6 જાન્યુઆરીએ દાહોદ ખાતે ગુરુ ગોવિંદજીની ભૂમિ પર કંબોઈ ધામમાં એનું સમાપન કરવામાં આવશે. આ બીજા ચરણની મધ્ય ગુજરાતની જનાક્રોશ યાત્રામાં લગભગ જે જિલ્લાઓનો સમાવેશ થવાનો એ ખેડા જિલ્લાથી શરૂઆત કરી અને આણંદ જિલ્લો, વડોદરા જિલ્લો, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ એટલે મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં યાત્રા ભ્રમણ કરશે. 3 મહાનગરપાલિકા વિસ્તારમાં યાત્રા ભ્રમણ કરશે. લગભગ 55 તાલુકા અને 37 જેટલી નગરપાલિકા વિસ્તારમાંથી આ યાત્રાઓ ભ્રમણ કરી અને લોકોના પ્રશ્નોને અમે બુલંદ અવાજે રજૂ કરીશું. આ આખી મધ્ય ગુજરાતની જનાક્રોશ યાત્રાનો જે અત્યારે જે સંભવિત રૂટ છે લગભગ 1400 કિલોમીટર આ યાત્રા મધ્ય ગુજરાતમાં ભ્રમણ કરવાની છે. અને જે મધ્ય ગુજરાતના લોકોની ફરિયાદો છે, પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે ભ્રષ્ટાચાર છે, જેમ કે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મનરેગામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, સાબિત પણ થઈ ચૂક્યું. હજુ પણ કેટલાક લોકો જેલમાં ગયા, કેટલાક લોકો આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા. ભાજપના હોદ્દેદારો સામે કરોડો રૂપિયાના આક્ષેપ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. અને એ જે લોકો લડાઈ લડી રહ્યા છે એવા લોકોની વચ્ચે પણ જઈશું. નલ સે જલ યોજનામાં ચારે બાજુ ભ્રષ્ટાચાર છે. મધ્ય ગુજરાતમાં અમૂલ પેટર્નથી દૂધ ઉત્પાદકોના અનેક પ્રશ્નો છે. અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓની ફરિયાદ છે, સિંચાઈના પ્રશ્નો છે, સાથે સાથે ખેડૂતોની સમસ્યાઓ છે. નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં ભ્રષ્ટાચારના વ્યાપક પ્રમાણમાં પ્રશ્નોને રજૂઆતો છે. વડોદરા જેવું મહાનગર હોય કે જ્યાં આગળ પૂરને કારણે દર વર્ષે શહેર બરબાદ થઈ જાય છે. કરમસદ હોય તો જે સરદાર સાહેબની કર્મભૂમિ છે એના પોતાની ઓળખના પ્રશ્નો માટે લોકો લડી રહ્યા છે. આ તમામ લોકોના પ્રશ્નોને પણ આ યાત્રા દરમિયાન સાંભળીશું. આ પ્રશ્નોને બુલંદ અવાજે રજૂઆત કરીશું અને ખાસ કરીને આખા ગુજરાતના લોકોના પ્રશ્નો લઈને જ્યારે અમે નીકળ્યા છે ત્યારે તબક્કાવાર ગુજરાતના પ્રજાના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે જનતાનો કોલ એટલે ગુજરાતના લોકોનો અવાજ એ જનાક્રોશ યાત્રા છે. ત્યારે બીજા ચરણની શરૂઆત 20 ડિસેમ્બરે ફાગવેલથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે અમે આપના માધ્યમથી ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોને આમંત્રિત પણ કરીએ છીએ કે આ જનતાનો અવાજ છે, જનતાનો કોલ છે. અત્યારે કોઈ ચૂંટણી નથી, કોઈ મત નથી લેવાના, પણ જે સરકાર ટેક્સ લે છે, જે સરકાર પ્રજાના મત મેળવીને સત્તા પર બેઠા છે એવા લોકો
પ્રજાનો અવાજ નથી સાંભળતા, એવા લોકો ચારે બાજુ ભ્રષ્ટાચાર, ગેરવહીવટને સમર્થન આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે. અને એ જનતાના કોલને બુલંદ અવાજે રજૂ કરવા માટે આ જનાક્રોશ યાત્રામાં આપ સૌ પણ જોડાઓ અને આ એક લોકોના અવાજને બુલંદ કરવાની લડાઈ, લોકોના હક અધિકારને પાછા અપાવવાની લડાઈમાં આપ સૌનું સમર્થન મળે એવી વિનંતી પણ કરીએ છીએ. અને આ જનાક્રોશ યાત્રા એ લોકોનો અવાજ છે. આવનારા સમયમાં વધારે મજબૂતાઈથી અમે તબક્કાવાર સરળ વાઇઝ એના આખા ગુજરાતમાં લઈ જઈશું અને લોકોના અવાજને બુલંદ કરીશું. થેન્ક યુ. તો આપે સાંભળ્યું કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ એવું કહ્યું કે કોંગ્રેસ આ યાત્રામાં મનરેગા કૌભાંડ, નલ સે જલ યોજનામાં કૌભાંડ સહિત ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને યજમાની મળી છે અને તે ગેમ્સના આયોજનને લઈને અમદાવાદ શહેરમાં મોટા પાયે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. ડિમોલિશનને લઈને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા. લોકોને ઘરનું ઘર આપ્યા વગર જો ડિમોલિશન કરવામાં આવશે તો કોંગ્રેસે વિરોધ કરવાની પણ તૈયારી દર્શાવી છે તેવું અમિત ચાવડાએ કહ્યું. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ. ધન્યવાદ.